માટે પણ નવા વર્ષે કરી છે મોટી આગાહી। ઉત્તર ગુજરાતનું હવામાન પલટાવાની શક્યતા રહેશે। રાજસ્થાનના સંલગ્ન ભાગોનું હવામાન પલટાવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોનું હવામાન પલટાવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોનું પણ હવામાન પલટાવાની શક્યતા રહેશે। નવા વર્ષ પહેલા સંકટ, સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ। ડિસેમ્બર મહિનાનો છેલ્લો દિવસ, પરંતુ ઠંડીના કોઈ ઠેકાણા નથી ને આવી ગઈ આકાશી આફત, જેની આગાહી પહેલેથી જ અંબાલાલ પટેલ કરી ચૂક્યા છે। રાજ્યના કેટલાય વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો, તો ઉત્તર ગુજરાતના કેટલાય જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। અંબાલાલ પટેલના મતે હજુ પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, જેના કારણે રાજ્યના કેટલાય જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવવાનો છે અને હજુ પણ આવ્યો છે। તો વરસાદની આગાહીએ ખેડૂતોની ઊંઘ ઉડાવી છે। આજે વહેલી સવારથી જ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો। કેટલાય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો। કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। જીરું, ચણા, ધાણા, ઘઉં સહિતના પાકને નુકસાનની ભીતિ છે। આ તરફ પોરબંદરની વાત કરીએ તો શિયાળામાં કમોસમી વરસાદ વરસ્યો। શહેરના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। ભર શિયાળે માવઠું થતા થોડા સમય માટે ચોમાસા સમાન દ્રશ્યો જોવા મળ્યા। રાજકોટના પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ કમોસમી વાતાવરણ જોવા મળ્યું હતું, તો કમોસમી સરવાળા પણ શરૂ થયા। જીવાપર, વિસામણ, પીઠડિયા, ખાખરા, જીલરિયા, ડાંગરા, ફતેપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ભર શિયાળે કમોસમી આફત આવતા જીરું, ઘઉં સહિતના શિયાળુ પાકને નુકસાનની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। જો કે રાજકોટમાં ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો। પડધરીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની જગ્યાએ વરસાદી છાંટા પડતા મગફળી વેચવા આવેલા ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી। જેતપુર, ધોરાજી પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। જેતપુર, ધોરાજી, જામકંડોરણા તેમજ ઉપલેટાના પંથકમાં વરસાદી માહોલ જામ્યો। શિયાળામાં અષાઢી માહોલ જામતા ખેડૂતો હવે ભયમાં છે। સૌરાષ્ટ્ર સહિત કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદનો માહોલ જામ્યો। હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં માવઠું થયું। ભુજ તાલુકાના ભીરંડિયારામાં વરસાદ નોંધાયો। ભચાઉના કણખોઈમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। એટલો વરસાદ વરસ્યો કે રીસ્તરના પાણી વહેવા લાગ્યા। રાપરના ખેંગારપરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। જિલ્લામાં 2 દિવસની માવઠાની આગાહી છે। આજે વહેલી સવારથી કચ્છના વાતાવરણમાં પલટો છે। હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ છે। નખત્રાણા તાલુકાના ઢોરા વિસ્તારમાં કમોસમી આફત આવી। ઢોરા સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ થયો। શિયાળાની ઠંડીની કોઈ અસર નથી અને તેવામાં માવઠાનો માર ખેડૂતોને રડાવી રહ્યો છે। જોકે વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે ઠંડીના ચમકારા વિશે પણ આગાહી કરી છે। આગામી 24 કલાક બાદ લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટવાની આગાહી છે, એટલે કે નવા વર્ષની શરૂઆતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેશે, તો ગાંધીનગરનું તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયું છે। આગામી દિવસોમાં બેવડી ऋतुનો અહેસાસ થાય તો નવાઈ નહીં। 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी और देयर आफ्टर राइज बाय 2 to 3 डिग्री सेंटीग्रेड ग्रेजुअल राइज रहेगा। धीरे धीरे 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़तर रहेगी। अहमदाबाद आज मेनली क्लियर स्काई दिया गया है और जो लघुत्तम तापमान है 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। कोस्टल में अभी उत्तरीय गुजरात की जो तटीय क्षेत्र है, इस पवन का जो दिशा रहेगा ये पश्चिम से उत्तर पश्चिम दिशा में रहेगा। उत्तर गुजरात की तटीय क्षेत्र और स्पीड रहेगा 10 से 15 नॉट, और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें मेनली उत्तर पश्चिम दिशा से पवन का वेग रहेगा 10 से 15 नॉट। દારૂના દૂષણ પર ગુજરાત પોલીસની ડ્રોન સર્જિકલ સ્ટ્રાઇક। આકાશમાંથી નજર રાખી રેડ પાડી। બુટલેગરો બન્યા શાતીર, તો હાઈટેક બની પોલીસ। પોલીસની ડ્રોન સર્જિકલ સ્ટ્રાઇક। 31મી ઉજવણી દરમિયાન નશાખોરી અને દારૂબંધીના કડક અમલ માટે ગુજરાત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો પોલીસની આંખમાં ધૂળ નાખી અવનવા કિમિયા અપનાવે છે, પરંતુ પોલીસ પણ બુટલેગરોથી એક કદમ આગળ છે।
બુટલેગરોના મનસૂબા નાકામ કરવા પોલીસ બની ગઈ છે હાઈટેક. બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને દારૂના દૂષણને ડામવાની ગજબ ટેકનિક અપનાવી છે, જેના થકી પોલીસે 7 લીટર દેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો. પોલીસના ખાસ ઓપરેશનનો લાઈવ ડ્રોન વિડીયો પણ સામે આવ્યો. આજે 31 ડિસેમ્બર છે, એટલે કે વર્ષનો અંતિમ દિવસ, અને ત્યારે ક્યાંક દારૂની મહેફિલો ન જામે માટે પોલીસ પણ ખાસ તકેદારી રાખી રહી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં પોલીસે પરંપરાગત રીતે વિવિધ ચેકપોસ્ટ ઊભી કરી અને પેટ્રોલિંગ પણ શરૂ કર્યું છે. દારૂ વેચનારા તત્વોને પકડવા માટે હવે ડ્રોન ટેકનોલોજીનો સહારો લેવાયો છે. તો ડ્રોન કેમેરાની મદદથી ડોડ ગામમાંથી 14,668નો દારૂ પણ ઝડપાયો. ડોડ ગામના ખેતરમાં બનાવેલા મકાનમાંથી દારૂની 76 બોટલ પણ પોલીસે ઝડપી છે. તો અન્ય એક ઘટનામાં વાવ થરાદના સરહદીય વિસ્તારમાં પોલીસ હાઈટેક પદ્ધતિથી ચેકિંગ કરી રહી છે. સરહદીય પંથકમાં દેશી વિદેશી દારૂ પર પોલીસે તવાઈ બોલાવી. વાવ થરાદ પોલીસે ઓપરેશન સુદર્શન હેઠળ ડ્રોનથી બાજ નજર રાખી છે. વાવ, સુઈગામ, ભાભર, લાખણી, થરાદ સહિતની જગ્યાએ પોલીસે ડ્રોનથી દારૂ પકડ્યો. પોલીસે ડ્રોનની મદદથી દેશી દારૂની ગતિવિધિ જાણી અને રેડ કરી હતી. અલગ અલગ જગ્યાએ ડ્રોનની મદદથી રેડ કરવામાં આવી, જેમાં આરોપીઓની સાથે દારૂ બનાવવાનો કાચો માલસામાન પણ ઝડપી લેવામાં આવ્યો છે. નિર્જન ખેતર વિસ્તારમાં ભીજાબાજો બે રોકટોક દારૂની ભઠ્ઠીઓ ચલાવતા હતા. પોલીસે આકાશી દ્રશ્યોના આધારે કાર્યવાહી કરી. જો કે આ કાર્યવાહી બાદ બુટલેગરોમાં ફફડાટ છે. કેટલાક કિસ્સામાં બુટલેગરોએ પોલીસને પણ દોડાવી, તો બાદમાં પોલીસે તેમને કાયદાનું ભાન કરાવ્યું અને ખાખીએ પોતાની લાજ રાખી બુટલેગરોને પણ સબક શીખવ્યો. આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામી દેવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાઈ રહી છે. તાજેતરમાં ભાણવડ પોલીસ દ્વારા બરડા ડુંગરના દુર્ગમ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું, જેમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓનો પર્દાફાશ થયો. હજારો લીટર દારૂ બનાવવાનો કાચો માલ કબજે કરાયો છે. ભાણવડ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે બરડા ડુંગરની અંદરની ગીચ ઝાડીઓમાં કેટલાક શખ્સો દ્વારા મોટા પાયે દેશી દારૂ બનાવવાનું નેટવર્ક ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસની ટીમે બરડા ડુંગરમાં પ્રોહિબિશન કોમ્બિંગ હાથ ધર્યું. પહાડી વિસ્તાર હોવા છતાં પોલીસે અલગ અલગ જગ્યાએ રેડ કરી અને ડ્રોનનો ઉપયોગ પણ કર્યો. જાણે કે પોલીસે દારૂના અડ્ડા પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હોય તેમ ડ્રોન કેમેરાની મદદથી દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવી. 1,32,000નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે. ધામણી નેસ પાસે આવેલ ચેકડેમની બાજુમાં દારૂની ભઠ્ઠીઓ ચાલતી હતી. તો યુવાનને નશાના આદિ બનાવવા ગુજરાતમાં ભીજાબાજુ ડ્રગ્સ અને ગાંજાનું દૂષણ ફેલાવી રહ્યા છે. 31 ડિસેમ્બરની પાર્ટીમાં ડ્રગ્સનું સપ્લાય કરવા આવેલા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો. હવેલી પોલીસે મુંબઈથી આવેલા એક આરોપીની ધરપકડ કરી છે. આ શખ્સ પાસેથી પોલીસને MDMA પ્રકારનું ડ્રગ્સ મળી આવ્યું છે. મુંબઈનો આરોપી ડિલિવરી માટે અમદાવાદ આવ્યો હતો અને પોલીસે હોટેલમાં તપાસ કરતા ડ્રગ્સનો વધુ જથ્થો મળ્યો છે. પેડલરને 15,000 એક ખેપના મળતા હતા. ડ્રગ્સ મોકલનાર મુંબઈનો આરોપી વોન્ટેડ છે. આ તરફ સુરતમાં ગાંજાનું વેચાણ કરતી મહિલા ઝડપાઈ. ઉત્તરાયણ, ઉમરા ગામ, નવા હળપતિવાસ, ફળિયામાં પોલીસે રેડ કરી. મહિલા પ્લાસ્ટિકની થેલીમાં ગાંજાનું વેચાણ કરતી હતી. 128.26 ગ્રામ ગાંજા સહિત 10,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. ભુવા બાદ હવે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે રમેલને લઈને આપ્યું છે નિવેદન. કહ્યું કે ઠાકોર સમાજને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢો. પહેલા ભુવા પર આપ્યું નિવેદન. પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. તમારું જે કર્મ છે એનું ઈ છે અગત્યનું છે. જેવું કર્મ કરશો એવું ભોગવશો, અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે. હવે રમેલને લઈને બોલ્યા જ્ઞાનીબેન. જો કાંઈ માનતા અને રમેલ કરીને માનતા રાખી પડી હોય કે ભાઈ હું આ રમેલ એક કરીશ, મને નોકરી મળી જાય, તો એક નોકરી મળી હોય. રમેલ નહીં, મહેનત પર કરો વિશ્વાસ. કે અરે મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય તો આપણે પોતાના કોઈને એમને તમે કોઈથી એમને રમેલ થઈ ગઈ એવું પોતાનું થાય સાંભળ્યું છે? એમને ચાહે માનતા રાખી હોય ચાહે સાંભળ્યું છે? એમને ક્યાંય અંધશ્રદ્ધા રાખીને ચાહે પૂનમો બાંધી હોય એવું તમે સાંભળ્યું છે? એમના પેઢી દર પેઢી જેટલા વડવાઓએ મજૂરી કરી હોય ત્યારે એ લોકો સ્ટેજે પહોંચ્યા હોય. એટલે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. ડીસા ખાતે યોજાયેલા ઠાકોર સમાજના સંમેલનમાં જ્ઞાનીબેન ઠાકોરે સમાજની આંખ ખોલતું અને અંધશ્રદ્ધાથી દૂર કરતું નિવેદન આપ્યું. મુશ્કેલીઓના સમયમાં રમેલ યોજવાના બદલે શ્રમ અને મહેનત કરવા માટે આહવાન કર્યું છે. આ સાથે જ ઇશારામાં ઢોંગી ભુવાઓ પર જ્ઞાનીબેને કટાક્ષ પણ કરી દીધો ને કહ્યું કે રમેલ યોજવાથી કંઈ કામ નહીં થાય, ભણો ગણો ને આગળ વધો.
અને સરસ્વતી હતા એટલે લક્ષ્મી માતા આવ્યા. એમને નોકરી મેળવવા માટે કેટલી મહેનત કરી છે, કેટલી મજૂરી કરી છે. જો ક્યાંય માનતા અને રમેલ કરીને માનતા રાખી પડી હોત કે ભાઈ હું આ રમેલ એક કરીશ, મને નોકરી મળી જાય, તો એક નોકરી મળી હોત. એટલે શક્ય એટલા અંધશ્રદ્ધા તમારી 100% હોઈ શકે, પણ અંધશ્રદ્ધામાંથી સમાજને બહાર કાઢવા માટેની ખૂબ જરૂર છે. જો કે આ પહેલા પણ ગેનીબેન અરવિંદ ભુવાને આંટીમાં લઈ ચૂક્યા છે, ત્યારે ભુવાએ પણ સામી ચેલેન્જ આપી હતી અને પછી મામલો શાંત પડી ગયો. પરંતુ હવે રમેલને લઈને ગેનીબેને જે નિવેદન આપ્યું છે તેને લઈને અનેક ભુવાજીના પેટનું પાણી ઉકળી ગયું હશે. આરોપીઓમાં નથી રહ્યો પોલીસનો ડર. 2 ઘટના સામે આવી, જેમાં પોલીસે આરોપીને ધરબી દીધી ગોળી. આરોપીઓ બની ગયા છે બેફામ. ડર વગર પોલીસ પર કરે છે ઘાતકી હુમલો. આખરે પોલીસને હાથમાં લેવો પડ્યો કાયદો. વાત સુરેન્દ્રનગરના લીંબડીના શિયાળી ગામની છે. એક તડીપાર અને રીઢો ગુનેગાર પોલીસના સકંજામાં આવી ગયો અને અનેક વખતે ઘાતકી હુમલા કરવામાં માહિર આરોપી દેવરાજ ઉર્ફે બુલ બોરાણાને પોલીસે મહેનતે ઝડપી લીધો. પોલીસે લાવ લશ્કર સાથે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવા માટે શિયાળી ગામે લઈ ગઈ હતી. આરોપીએ હુમલામાં જે હથિયાર છુપાવ્યા હતા તે જગ્યાએ પોલીસ આરોપીને લઈને પહોંચી. પોલીસને એમ હતું કે આરોપી હવે શું કરવાનું છે, પણ હુમલો કરવામાં માહેર દેવરાજના મગજમાં કંઈક અલગ જ ચાલતું હતું. જેવી જ આરોપીને તક મળી તેણે પોલીસને પોતાનો પરચો બતાવી દીધો. હથિયાર જ્યાં છુપાવ્યા હતા તેમાં એક મોટી છરી પણ હતી. આરોપીએ ભાગવાના ફિરાકમાં છરી લઈ પોલીસ પર ઘાતકી હુમલો કરી નાખ્યો. દેવરાજ પોતાના મનસૂબામાં કામયાબ પણ થઈ ગયો. પોલીસના કાફલાને ચકમો આપી આરોપી ભાગી પણ ગયો. પોલીસે આરોપીને ઝડપી લેવા અનેક પ્રયાસ કર્યા. આખરે પીએસઆઈએ સ્વ બચાવમાં 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં ગોળી આરોપી દેવરાજના પગમાં વાગી. આરોપીએ પોલીસકર્મી ધર્મેન્દ્રસિંહના હાથમાં છરી મારી. પોલીસકર્મીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, તો આરોપી દેવરાજને પણ પગમાં ગોળી વાગતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. આ બનાવના પગલે લીંબડી ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો. પોતે જ્યારે ભાગવાથી રોકવા માટે થઈ ઘટનાના સ્થળ ઉપર જ્યાં પીએસઆઈ વીએમ ખોડિયાતર જે પોતે હાજર હતા એમને રોકવા માટે થઈને પ્રયત્ન કર્યો અને 5 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરેલું છે. એમાં એક ગોળી જે છે એ આ આરોપીને પગમાં વાગેલી છે. આરોપીએ પોલીસ કર્મીનું જ ગળું દબાવ્યું. પોલીસે પગમાં ગોળી મારી દીધી. જી હા, સુરેન્દ્રનગર પોલીસે કેસના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીના પગમાં ગોળી મારી હોવાની ઘટના હજુ તાજી છે. ત્યાં દાહોદમાં આરોપીએ પોલીસ પર હુમલો કરતા જવાબમાં પોલીસ દ્વારા ફાયરિંગ કરવાનો કિસ્સો સામે આવ્યો. દાહોદમાં પોલીસે બિશ્નોઈ ગેંગના સાગરીત પર ફાયરિંગ કર્યું. આરોપીએ એસએમસીના પીએસઆઈ કેડી રવૈયા પર હુમલો કર્યો હતો. પોલીસ પર હુમલો કરતા જવાબી કાર્યવાહીમાં પોલીસે ફાયરિંગ કર્યું. ઘટના કંઈક એવી છે કે ગોવાથી ગુજરાતમાં દારૂ ઘુસાડનાર આરોપી અશોક બિશ્નોઈની ગુવાહાટીથી ધરપકડ કરી ગુજરાતમાં તેઓ લાવતા હતા. દાહોદના લીંબડી નજીક આરોપીએ પીએસઆઈનું ગળું દબાવી ભાગવાનો પ્રયાસ કર્યો. એક ખાનગી વાહનમાં 2 પીએસઆઈ, 1 પીઆઈ આરોપીને લઈને જતા હતા અને આ દરમિયાન પોલીસે સ્વ બચાવમાં આરોપીના પગમાં ગોળી મારી. આ ઘટનાના પગલે દાહોદ એસપી, ડીવાયએસપી, એલસીબી અને સ્થાનિક પોલીસ સ્થળ પર દોડતી થઈ ગઈ. આ ઘટનામાં પીએસઆઈ કેડી રવૈયાને ગળાના ભાગે નાની મોટી ઈજા પહોંચી છે, જ્યારે કે આરોપી અશોક બિશ્નોઈને હાલ સારવાર માટે દાહોદની હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ત્યારે આરોપીએ જે ડ્રાઈવરની સીટ બેલ્ટ પકડીને જે પીએસઆઈ રવિયા જે છે આ ગાડીને ડ્રાઈવ કરતા હતા એને ગળા ફાંસો આપવાની કોશિશ કરી અને જેથી બાજુ સાઈડમાં બેસેલા જે છે આરજી ખાટ પીઆઈએ એને આરોપીને રોકવાના પ્રયત્ન કર્યા અને બૂમો અને એને પટ્ટા છોડવાની કે સીટ બેલ્ટ છોડવાની સૂચન આપી. ત્યારે આરોપીએ કોઓપરેટ નથી કર્યા, જેથી કરીને પીઆઈ ખાટે પોતાની સર્વિસ રિવોલ્વરથી આરોપીના પગમાં એક ફાયરિંગ કરી અને જેથી આરોપીના જમણા પગમાં જે છે ઈજા થયેલી છે. બોલો, હવે તો ભૂલકાઓના ભોજન પર તરાપ. રાજકોટના વિપક્ષ નેતાનો આરોપ, ભાજપના વોર્ડ પ્રમુખે જ અનાજની બોરીઓ કરી સગે વગે. રાજકોટમાં ભૂલકાઓના પેટ પર લાત. આંગણવાડી અનાજને બારોબાર વેચવાનો આરોપ. સરકાર દ્વારા બાળકો અને સગર્ભા મહિલાઓને આપવામાં આવતા પૌષ્ટિક ખોરાકમાં થઈ રહી છે કટકી.
આંગણવાડી માટે આપવામાં આવતા પૌષ્ટિક ખોરાકને રામવન પાસે બારોબાર સગે થતું હોવાનો વિડીયો સામે આવ્યો, જેમાં જથ્થો પડ્યો હોવાનું દેખાઈ રહ્યું છે અને જે રિક્ષામાં આ જથ્થો રફે દફે કરવામાં આવતો હતો તેનો વિડીયો પણ સામે આવતા ખળભળાટ મચી ગયો, કારણ કે આ અનાજની બીજી કોઈ નહીં પરંતુ ભાજપના વોર્ડ પ્રમુખ જ કટકી કરતા હોવાના આરોપ લાગ્યા છે. શાળા નંબર 78 જે વોર્ડ નંબર 6 માં આવેલી છે, આ શાળા નંબર 78 માં આંગણવાડી જે આવેલી છે, આંગણવાડીના સંચાલક બેન શ્રી દ્વારા જે આ કરવામાં આવ્યું છે નિંદનીય, હું એને નિંદા કરું છું અને એ વોર્ડ નંબર 6 ના પ્રમુખ જ છે ભાજપના. વિપક્ષ નેતાના આરોપોની જ્યારે CDPOએ સ્થળ પર તપાસ કરી તો તેઓ પણ ચોંકી ગયા, કારણ કે જે રિક્ષામાં અનાજની હેરાફેરી કરાતી હતી તે રિક્ષા ચાલક પણ ત્યાં જ હતો અને તેણે આખો ભાંડો ફોડી દીધો કે આંગણવાડીનો જથ્થો રામવન પાસે મોકલવાનો હતો. સાંભળો. માલ ભર્યો ત્યાં કોણ કોણ હાજર હતું? બે બેન હાજર હતા અને છોકરા નાના હતા એને રિક્ષા ભરી. છોકરાઓ નાના હતા એને રિક્ષા ભરી. જો કે આંગણવાડીના મહિલા હેલ્પરે આ આરોપો અને આચરવામાં આવતા કૌભાંડને નકાર્યું છે. બધું પડ્યું હતું, હું 12:45 નીકળી હતી ત્યારે માલ ઉતરો અને એ જ પોઝિશને અત્યારે જોઉં છું, સવારે આવી તઈ કોઈ વસ્તુની ભાઈ મને નથી ખબર. કાલ બપોરે જોયો તો ને અત્યારે આ રહ્યો. આ તો આ બધું ભેગું થયું એટલે ખબર પડી કાંઈ શું છે. તો બીજી તરફ વિપક્ષ નેતા કહી રહ્યા છે કે વોર્ડ નંબર 6 ના મહિલા ભાજપ પ્રમુખ આ આંગણવાડી કેન્દ્રના સંચાલક છે અને તેઓ જ આ અનાજ કૌભાંડના કરતા હતા છે, માટે મનપા કમિશનર અને જિલ્લા કલેક્ટર આ મામલાને ગંભીરતાથી લઈ તેની તપાસ કરાવે. ભૂલકાઓ હોય છે તેમના વિકાસ માટે જે તેમના માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે, પરંતુ કેટલાક તત્વો છે તે આ બાળકાઓના જે ભૂલકાઓના મોઢેથી પણ અન્ન છીનવી લેતા હોય તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સત્તા વગરનો સરપંચ. જી હા, હોદ્દો છે પણ નિર્ણય લેવાની સત્તા ન હોવાથી છોટા ઉદેપુરના ઇન્દ્રાલ ગામના કામ ખોરંભે ચડ્યા. ગામ ઇન્દ્રાલ પંચાયત રાકેશભાઈ રતિલાલ તરીકે સરપંચ નિમેલા આજથી 6 મહિના પૂરા થઈ ગયા, પણ આજ દિન સુધી મને કોઈ ચાર્જ આપવામાં આવ્યો નથી કે કોઈ મારી પાસે વહીવટદાર નથી. તો ગામનો વિકાસ અમારે કઈ રીતના કરવો? પબ્લિક હેરાન થાય છે, તો પબ્લિકની માંગ એવી છે કે આ કામ કરો, પેલું કામ કરો, તો કામ કોણ કરે? આ છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ઇન્દ્રાલ ગામના સરપંચ, પરંતુ તે માત્ર નામના સરપંચ છે. 6 માસ પૂર્વે યોજાયેલી ચૂંટણીમાં તેમની પસંદગી કરાઈ, પણ નિર્ણય લેવાની સત્તા તેમને નથી અપાઈ, જેના કારણે સરપંચ ખુદ નિરાધાર અનુભવી રહ્યા છે. માટે સત્તાવિહીન સરપંચ ફક્ત નામના સરપંચ બની ગયા છે. લોકો પ્રાથમિક સુવિધા માટેની રજૂઆત લઈને આવે છે, પરંતુ તેને હલ કરવાની સત્તા પણ તેમને નથી, જેથી છેલ્લા 6 મહિનાથી ગામનો ન તો વિકાસ થઈ શક્યો છે, ન તો પાણી ગંદકીના પ્રશ્નો હલ થઈ શક્યા છે. સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો છે, જેના કારણે લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે. ગામની પંચાયત ઓફિસ પણ જર્જરિત છે, તો નવીન પંચાયત કચેરીનું બાંધકામ અટક્યું છે. ગામની દૂધની ડેરીના મકાનમાં તલાટી બેસે છે. આંગણવાડી જર્જરિત છે. ખાનગી મકાનમાં બાળકોને બેસાડવામાં આવે છે, તો આરોગ્ય કેન્દ્ર તરફ જવાનો રસ્તો પણ કાચો છે. ચાર્જ મળતો નથી, અમારે લાઇટોની તકલીફ પડે છે, પાણીની તકલીફ પડે છે. અમારે દાખલા કઈ જોતા હોય તો અમારે કોની પાસે માંગવાના, તો અમારે બહુ તકલીફ પડે છે. સરપંચ ચૂંટાયેલા છે, પણ અત્યારે એવું છે કે સત્તા વગરનો પ્રધાન જેવી છે એમની હાલત. એ કોઈ નિર્ણય નહીં લઈ શકતા કે નથી તલાટી નિર્ણય લઈ શકતા. એટલે સરકારને મારી રજૂઆત છે કે જેમ બને એમ આનો વહેલી તકે ઉકેલ આવે. આ અંગે જ્યારે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્યોના ફોર્મ ભરાયા નથી, જેથી પંચાયતના સદસ્યોની ચૂંટણી નથી થઈ શકી. પંચાયતમાં સદસ્યો ન હોય એટલે ડેપ્યુટી સરપંચની પણ ચૂંટણી ન થાય, જેથી સરપંચ પણ સત્તાવિહીન છે. જો કે આવા સંજોગોમાં સરકાર તરફથી વહીવટદાર નીમવામાં આવે છે, પરંતુ ગામમાં વહીવટદાર પણ નથી. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ ગામની સમસ્યા ઉજાગર કરતા હવે વિકાસ કમિશનરની કચેરીએ આ મામલાને ગંભીરતાથી લેવાની વાત કરી છે. વહીવટદાર માટેની દરખાસ્ત સીડીઓશ્રીએ સૌથી પહેલા તો આની અંદર માત્ર માર્ગદર્શન માંગ્યું હતું અને ત્યારબાદ આપણે પંચાયત વિભાગની અંદર માર્ગદર્શન બાબતે પૃચ્છા કરી હતી અને એમણે કીધું હતું કે આ મુજબ વહીવટદાર માટેની દરખાસ્ત મોકલી આપો, અને એ મુજબ આપણે દરખાસ્ત મોકલી આપી દીધી. વહીવટદારની નિમણૂક કરી દેવાની વાત તો અધિકારી કરી રહ્યા છે, પરંતુ સરપંચને સત્તા ક્યારે મળશે, ક્યારે સદસ્યો માટે ચૂંટણી થશે, તે બાબતે કોઈ જ ખુલાસો નથી કર્યો. નવા વર્ષને વધાવવા અને હરવા ફરવા માટે લોકો ગુજરાત પર પસંદગી ઉતારી રહ્યા છે, જેના કારણે હાલ ગીર હોય કે કેવડિયા, અંબાજી હોય કે પાવાગઢ યાત્રીઓથી ઉભરાઈ ગયા છે.
પ્રવાસીઓથી ઉભરાયા પ્રવાસન સ્થળો. નવા વર્ષની ઉજવણી માટે દૂર દૂરથી આવ્યા લોકો. 10 જાન્યુઆરી સુધી દેવળિયા જીપ્સી સફારી હાઉસફુલ. નવા વર્ષને વધાવવા માટે યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. વેકેશનમાં પ્રવાસન સ્થળો સહેલાણીઓથી છલકાયા છે, ત્યારે સાસણ ગીર પણ પ્રવાસીઓથી ખચોખચ ભરાઈ ગયું છે. આગામી 10 જાન્યુઆરી સુધી ગીર જંગલ સફારી અને દેવળિયા જીપ્સી સફારી હાઉસફુલ છે. હાલ મિની વેકેશન ચાલી રહ્યું છે ને ત્યારે હજારોની સંખ્યામાં લોકો ગીર તરફ આવી રહ્યા છે. ગીરના ડાલા મથ્થાને જોઈને પ્રવાસીઓ પણ ખુશખુશાલ થઈ ગયા. સાસણ જંગલ સફારી દરમિયાન ક્યાંક 1-2 તો ક્યાંક 5 થી વધુ સિંહના દર્શન થતા પ્રવાસીઓ પણ અભિભૂત થયા. સિંહોની સાથે લોકોએ દીપડા, હરણ અને અન્ય પશુ પક્ષીઓને જોવાનો લાહવો પણ મેળવ્યો હતો. काफ़ी सुना था हम लोगों ने सासन गिर के बारे में. इस बार आए तो हमें देखकर लगा कि बहुत अच्छी जगह है और जिस तरीके से इन लोगों ने नेचुरल कंजर्वेशन किया है उसके लिए गुजरात के लोगों को, गिर के लोगों को बहुत बहुत अभिनंदन. એસઓયુ બન્યું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન. ડિસેમ્બરની ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળ્યો. હાલમાં નર્મદા જિલ્લો પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ છે. વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની 182 મીટરની પ્રતિમાને નિહાળવા માટે દેશ વિદેશના સહેલાણીઓ અહીં આવી રહ્યા છે. નાતાલ બાદ પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. અહીં રોજના 50 થી 70 હજાર સહેલાણીઓ એકતાનગરની મુલાકાત લઈ રહ્યા છે. 31 ડિસેમ્બરને યાદગાર બનાવવા માટે અને ઉજવણી માટે હોટલ અને ટેન્ટ સિટીમાં પણ ગાલા ડિનર, ક્રૂઝ પાર્ટી અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું છે. વધતી ભીડને જોતા એસઓયુ તંત્રએ પણ વધારાની બસો, પીવાનું પાણી, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવ્યો છે. बहुत अच्छा लग रहा है यहाँ पे आके. हम पहली बार आए हैं गुजरात में और लोग बहुत अच्छे हैं, खाना बहुत अच्छा है, वहाँ से कहीं बेटर है फूड भी और जगह भी बहुत सुंदर है देखने को. हम फिर आएंगे दोबारा, बहुत अच्छा, हम फिर आएंगे वापस. हमें जो है हमेशा नए नए जगह जो है एक्सप्लोर करना चाहिए. तो ये जो है विश्व का सबसे बड़ा स्मृति है माना जाता है, तो हम भी भारतीय ही है तो हमें यहाँ आना ही चाहिए देखने के लिए. ગોવા જેવી મજા દમણમાં. નવા વર્ષની ઉજવણીમાં દમણ પણ પ્રવાસીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન છે. દમણની કાયાપલટ થયા બાદ બીચ અને સી રાઇડ્સ હાલ ગોવા જેવા ભારતના પ્રખ્યાત પર્યટક સ્થળને ટક્કર આપી રહ્યા છે. નવા વર્ષને વધાવવા લોકો પરિવાર સાથે અહીં પહોંચ્યા છે. દર વર્ષે ડિસેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું દમણના ઉદ્યોગો માટે લાભદાયી પુરવાર થાય છે. અહીંના કિલ્લા, જેટી, સંઘ પ્રદેશ દમણમાં દરિયા કિનારાનો નયનરમ્ય નજારો પ્રવાસીઓને આકર્ષે છે. ત્યારે આ વખતે દમણની હોટલમાં પણ પ્રવાસીઓના ખિસ્સાને પરવડે તે પ્રકારના ભાવ રાખવામાં આવ્યા છે, જેથી પ્રવાસીઓ ગોવાને ભૂલી દમણ તરફ વળ્યા છે. जो माहौल है वो गोवा से कंपेयर करें तो बहुत ही ज्यादा अच्छा है और एकदम सिमिलर है गोवा जैसे. तो अगर आपको यहाँ पे आना है तो कॉस्ट वाइज ये बहुत कम है. गोवा से ज्यादा आप यहाँ प्रेफरेंस रख सकते हैं. માતાના ધામમાં ભક્તોનો જમાવડો. વર્ષના અંતિમ દિવસે જગવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી. મોટી સંખ્યામાં ભક્તોએ અંતિમ દિવસના માતાજીના દર્શનનો લાહવો લીધો. ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા આ શક્તિપીઠ માં અંબાના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવ્યા. માતાજીના ચાચર ચોકમાં ભક્તોએ ગરબાની રમઝટ પણ બોલાવી. 2025ના અંતિમ દિવસે ભક્તોએ માતાજીના દર્શનનો લાહવો લીધો ને માતાજીને પ્રાર્થના કરી કે 2026નું વર્ષ બધા માટે શુભ નીવડે. આજે વર્ષનો છેલ્લો દિવસ છે. ગયું વર્ષ તો જે ગયું એ પ્રમાણે બધાનું ગયું, પણ આવતું વર્ષ, આવનારું વર્ષ બધાને તમામને સુખ સંપત્તિ, સુખ સમૃદ્ધિ, માના આશીર્વાદ મળી રહે એ માટે મા અંબાના શ્રી ચરણોમાં ખૂબ ખૂબ કોટી વંદન. પાવાગઢમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. યાત્રાધામ પાવાગઢમાં પણ ભક્તોની ભીડ જોવા મળી. વર્ષના અંતિમ દિવસે ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. બીજી તરફ શાળાના વિદ્યાર્થીઓએ 31 ઉજવણી માતાજીના દર્શન કરીને કરી. વિદ્યાર્થીઓએ મંદિર પરિસરમાં ગરબાની રમઝટ બોલાવી. આગામી વર્ષ સારું જાય તેવી ભક્તોએ માતાને પ્રાર્થના કરી. KLN રાવ ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી બન્યા છે. વિકાસ સહાયનો કાર્યકાળ આજે પૂર્ણ થયો છે. KLN રાવને જવાબદારી સોંપાઈ છે. વર્ષ 1992ના IPS અધિકારી છે KLN રાવ અને હાલ CID ક્રાઇમના વડા તરીકે કાર્યરત હતા રાવ. તો હવે આ જવાબદારી તેમને સોંપાઈ છે. આ પ્રસંગે KLN રાવે કહ્યું છે કે ડીજીપી વિકાસ સહાયે તેમના કાર્યકાળમાં નવી દિશા આપી છે. આવનારા દિવસોમાં તેમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે. તેમના 36 વર્ષનો કાર્યકાળ ગુજરાત પોલીસને આપ્યું છે તે પણ યાદગાર રહેશે.
તો વિકાસ સહાયે કહ્યું છે કે હું રાવ અને તેમના પરિવારને શુભેચ્છા આપું છું. સરકારે ખૂબ મોટી જવાબદારી સોંપી છે, તે તેમના પરિવાર માટે ગર્વની વાત છે અને મને પણ 3 વર્ષના કાર્યકાળમાં જે સાથ અને સહકાર મળ્યો છે તે બદલ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીનો સાથ સહકાર મળ્યો છે. હું સદા તેમનો ઋણી રહીશ. રાજ્યના પોલીસ બળના તમામ અધિકારીઓ તરફથી સહયોગ મળ્યો છે અને દરેક કર્મચારીઓ તરફથી આદર અને સન્માન મળ્યું છે. રાજ્યના અલગ અલગ વિભાગો તરફથી ગૃહ, ફાઇનાન્સ, જીએડી તરફથી પણ સહકાર મળ્યો છે. ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.